આતંકી ઘટનાઓને લઈને ગુજરાત પોલીસ સેક્શનમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્લાના પોલીસ વડાઓને તાકીદ કરી દેશ વિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે। છેલ્લા 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનું ચેકિંગ અને વેરિફિકેશનના આદેશ આપવામાં આવ્યા છે। પ્રક્રિયાને અંતે ડોઝિયર તૈયાર કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। આગામી 100 કલાકમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં જે કોઈ આતંકી અથવા જે કોઈ રાષ્ટ્રવિરોધી તત્વ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન થયા પછી ડોઝિયર તૈયાર કરવા માટે આવતા 100 કલાકમાં કામગીરી પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે। ને બદનામ કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલની નિકોલ પોલીસે ધરપકડ કરી છે। મુંબઈના એક વેપારીને ધમકાવીને ₹5.88 લાખ પડાવી લેવાના કેસમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ શંકરભાઈની ધરપકડ કરી છે। દાસ્તાન સર્કલ પાસે ટીઆરબીના 3 જવાનો સાથે મળીને રાજસ્થાનથી મુંબઈ જતા વેપારીની કાર રોકી વેપારીને મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની આઈડી હોવાનું કહી ₹20 લાખની માંગણી કરી હતી, જે બાદ અંતે 5.88 લાખ પડાવી લીધા હતા। વેપારી અધિકારીઓને જાણ કરતા નિકોલ પોલીસે ગુનો નોંધીને અગાઉ 2 ટીઆરબી જવાનોની ધરપકડ કરી હતી, જે બાદ હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે। જ્યારે ચોથો આરોપી ટીઆરબી જવાન અજય પટણીને પકડવાની તજવીજ શરૂ કરી છે। ટીઆરબીના માણસો દ્વારા એ વેપારી પાસેથી ઓનલાઈન તેમજ કેશ મળીને આશરે 5,81,000 જેટલા રૂપિયા પડાવવામાં આવેલા હતા, જે બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટીઆરબી તેમજ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જેના આધારે નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા અગાઉ 2 ટીઆરબી રાજેશ પટેલની તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું। જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી અને એના